નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષા કોટણી અને મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ગરીબીનું સ્વરૂપ, ત્યાર પછી ગરીબીના કારણો અને ગરીબી ઘટાડવા માટેના ઉપાયો વગેરેની વિસ્તારે ચર્ચા કરીશું. મોટાભાગે આપણે જોઈએ છીએ કે ગરીબ કોને ગણવો, કાં તો ગરીબી શું છે એના વિશેની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. ખરેખર ગરીબી શું છે એને સમજવા માટે આપણે કેટલીક બાબતો જાણી લેવી જોઈએ. જેમ કે ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. એટલે કે ગરીબી એક એવી સ્થિતિ છે, એમ જોવા જઈએ તો કે માનવ સર્જિત સ્થિતિ કહેવાય. સામાજિક અને આર્થિક પરિમાણો ધરાવતી સ્થિતિ એ ગરીબી છે. તો કે ગરીબી અર્થતંત્રની એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. એ પરિસ્થિતિ એટલે ગરીબી. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, પરિણામે સારું જીવન જીવવા જરૂરી પાયાની જરૂરિયાતો જેવી કે પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ મેળવી શકતો નથી. એટલે કે ખોરાક, કપડાં અને મકાન જે મેળવી શકતો નથી એવો વર્ગ, એને આપણે અહીં ગરીબ ગણીએ છીએ. એટલે કે મોટાભાગે વિકાસમાન દેશો, એટલે વિકાસ સાધી રહેલા દેશો કે જ્યાં માથાદીઠ આવકનું પ્રમાણ નીચું છે, એટલે કે નીચી માથાદીઠ આવક એ જે તે દેશના લોકોના નીચા જીવન ધોરણનો નિર્દેશ કરે છે. નીચું જીવન ધોરણ એટલે કે જે લઘુત્તમ પાયાની જરૂરિયાતો છે, એટલે કે અનાજ, કપડાં, રહેઠાણ, પીવાનું ચોખ્ખું પાણી, શિક્ષણ, આરોગ્ય વગેરે પાયાની સુવિધાઓથી વંચિત રહીને જે જીવન જીવે છે એવી પ્રજા કે એવું પ્રમાણ તો એ ગરીબી દર્શાવે છે. એટલે કે વિકાસમાં દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ. બીજું એક કારણ તો કે આવકની અસમાન વહેંચણી. તો કે આવકની અસમાન વહેંચણીના કારણે પણ ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે કે રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ જો ધનિકોને હિસ્સામાં વધારે જતો હોય અને ગરીબોને ઓછો મળતો હોય તો એ લોકોના જીવન ધોરણમાં કોઈ સુધારો થતો નથી, પરિણામે ગરીબી જોવા મળે છે. તો એ રીતે સારું જીવન જીવવા માટે જે પાયાની જરૂરિયાતો એ લોકોને મળવી જોઈએ એ મેળવી શકતા નથી. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે. એટલે કે કોઈ પણ દેશે આર્થિક વિકાસ સાધ્યો છે કે કેમ તે જાણવા માટેનું સાધન એ આર્થિક વિકાસ છે અને માનવ વિકાસ એ તેનો ધ્યેય છે. એટલે કે માનવ વિકાસ અહેવાલમાં પણ જે દેશની અંદર ગરીબીનું પ્રમાણ, એટલે કે આર્થિક વિકાસ સાધેલો ત્યારે જ ગણાય જ્યારે તે દેશમાં ગરીબીનું પ્રમાણ પણ ઘટતું જાય, એ બાબતને અહીં મહત્વ આપવામાં આવેલું. એટલે કે આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. એટલે કે દેશની રાષ્ટ્રીય આવક ઊંચી હોય માટે માથાદીઠ આવક પણ ઊંચી હોવાની. તો માથાદીઠ આવક ઊંચી હોય માટે તે દેશના લોકોનું એટલે કે પ્રજાનું જીવન ધોરણ ઊંચું જ હશે એમ આપણે કહી શકીએ નહીં. તો અહીં આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થવો જોઈએ તે અપેક્ષિત છે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં. એટલે કે 1997 પછી આના ઉપર વધારે ભાર આપવામાં આવ્યો કે ઉત્પાદન વધારીને રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક તો વધારી શકાય, પણ એના કારણે જે તે દેશના પ્રજાનું જીવન ધોરણ ઊંચું જ જશે એમ આપણે કહી શકીએ નહીં. તો રાષ્ટ્રીય આવકના વધારાની સાથે સાથે માથાદીઠ આવકના વધારાની સાથે જે તે દેશની અંદર ગરીબીનું પ્રમાણ પણ ઘટવું જોઈએ. સમાજની અંદર રહેલી આવકની અસમાનતા પણ ઘટે તો જ સાચા અર્થમાં આર્થિક વિકાસ સાધ્યો છે તેમ કહી શકાય. એ બાબત ઉપર ભાર આપવામાં આવ્યો. આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે સ્વીકાર્યો છે. મિત્રો, આપણું જે આયોજન છે તો આયોજનના ઉદ્દેશોની અંદર એક ઉદ્દેશ ગરીબી ઘટાડવી એનો પણ છે અને ગરીબી ઘટાડવા માટે સરકાર
દર પંચવર્ષીય યોજનાની અંદર અને તે પછીની વર્ષે આપણે જોઈએ તો કે 5મી પંચવર્ષીય યોજના અને ત્યાર પછીની જે પંચવર્ષીય યોજનાઓ છે એમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે, એટલે કે ગરીબી ઘટાડવા માટે આપણે આ દિશામાં પ્રયત્નશીલ છીએ. હવે ગરીબી કોને કહેવાય? ગરીબીના અર્થ ઉપર જઈએ તો કે ગરીબી એટલે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતો નથી ત્યારે તે પરિસ્થિતિને ગરીબી કહે છે. એટલે કે ગરીબી એટલે શું? તો કે સમાજનો એક મોટો વર્ગ પોતાની લઘુત્તમ એટલે કે પાયાની અનાજ, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, આ પાયાની જરૂરિયાતો થઈ. તો આ જે જરૂરિયાતો છે એ સંતોષી શકતો ન હોય કાં તો એવી પરિસ્થિતિ જે છે ત્યારે તેને ગરીબી કહે છે. જીવનની પાયાની જરૂરિયાતો અને સેવાના અભાવમાં જીવન ગુજારવાની સ્થિતિને ગરીબી કહે છે. એટલે કે જીવનની પાયાની જરૂરિયાતો જેના વગર આપણે સારી રીતે જીવી ન શકીએ એવી પાયાની જરૂરિયાતો અને સેવાના અભાવમાં જીવન ગુજારવાની સ્થિતિને ગરીબી કહે છે. તમે આ ફૂટપાથ પર કે છૂટક મજૂરી કરતા લોકોને જોયા જ હશે જેનું પોતાનું ઘર નથી. તો એવા જે લોકો છે તો કે એ લોકોને કોઈ પણ પ્રકારની પાયાની જરૂરિયાતો કે સેવાઓ મળતી નથી, એના અભાવમાં એ લોકો જીવન જીવે છે, તો એવી પરિસ્થિતિને આપણે ગરીબી કહીએ. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ એટલે કે લઘુત્તમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય તો સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહેવાય. એટલે કે કોઈ પણ દેશની અંદર ગરીબીનું પ્રમાણ તો કે સમાજનો મોટો વર્ગ જો પાયાની જરૂરિયાતો સંતોષી શકતો ન હોય તો એ ગરીબી છે એમ કહેવાય. પણ લઘુત્તમ જીવન ધોરણ કરતાં પણ નીચું જીવન ધોરણ જીવતો હોય તો તે દેશમાં કાં તો તે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહેવાય. ગરીબીના ખ્યાલને સમજવા માટે અહીં આગળ ગરીબીનો પરંપરાગત અર્થ અને ગરીબીનો આધુનિક અર્થ આ બેનો પરિચય આપણે મેળવીએ. પહેલું છે ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી, એટલે કે ગરીબ કોને ગણવા? તો કે ગરીબીની સ્થિતિને માપવા માટેના જે માપદંડ છે તેના આધારે અહીં આગળ આવક ગરીબી એટલે કે પરંપરાગત અર્થનો ખ્યાલ આપણે મેળવીએ. આ ખ્યાલની અંદર એટલે કે ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. એટલે કે ગરીબીને માપવા માટે કે ગરીબીને સમજવા માટે શું નક્કી કરવામાં આવે છે તો કે ગરીબી રેખા. એટલે કે ગરીબી રેખા એ શું છે તો કે ગરીબી રેખા એટલે જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે કરવામાં આવેલ આવક અને ખર્ચની એક લઘુત્તમ સપાટી છે. જે વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરેલી આવક કે ખર્ચ પણ કરી શકતી ન હોય તો તેને ગરીબ ગણવામાં આવે છે. તો એ ગરીબી નક્કી કરવા માટે આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી છે એટલે કે આવક અને ખર્ચનું લઘુત્તમ ધોરણ કે લઘુત્તમ સપાટી એ ગરીબી રેખા છે. આ ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય. એટલે કે અહીં ગરીબ કોને કહેવાય, કેવી રીતે નક્કી થશે તો કે પહેલા તો આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા નક્કી કરી દેવામાં આવે છે. આ ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક કે ખર્ચ કરનાર વર્ગ એ ગરીબ કહેવાય. આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. એટલે કે ગરીબી એ શું છે તો કે એક અભાવની સ્થિતિ છે. કેમ તો કે અમુક જરૂરિયાતો એટલે કે જીવન જરૂરી ચીજ વસ્તુને સેવાઓ એ લોકો ખરીદી શકતા નથી એટલે કે એનાથી વંચિત રહીને જીવન જીવે છે, માટે એ એક અભાવની સ્થિતિ છે. તો કે ગરીબી રેખા નિર્ધારિત કરેલું એક ધોરણ છે. જે વર્ગ કે સમાજનો જે વર્ગ એટલો આવક કે ખર્ચ ન કરી શકતો હોય એટલે કેટલી આવક ન મેળવી શકતો હોય કાં તો પછી લઘુત્તમ સપાટીથી ઓછો ખર્ચ કરતો હોય કાં તો એટલું ખર્ચ ન કરી શકતો હોય તો તેને આપણે અહીં ગરીબ ગણીએ છીએ. આ ખ્યાલ અનુસાર
તો કે ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવાય છે. એટલે કે ભારતમાં ગરીબી નક્કી કરવા માટે ગરીબી રેખા નક્કી કર્યા પછી કેલરી મેળવવા માટે એટલે કે ખોરાકમાંથી મળતી કેલરીનું પ્રમાણ તો કે કેલરી મેળવવા માટે લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવાય છે. આ અભિગમ અનુસાર ફક્ત અપૂરતા ખોરાકને જ ધ્યાનમાં લેવાય છે, તેથી તે માત્ર ભૂખમરાની સ્થિતિને જ દર્શાવે છે. હવે અહીં આપણે એક બાબત સાથે સમજી લઈએ તો કે ભારતની અંદર આપણે વાત કરીએ તો કે ગ્રામીણ વિસ્તાર માટે કે ગ્રામ્ય ક્ષેત્રે કેટલી કેલરી મળવી જોઈએ, તો કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે દૈનિક આહારમાંથી મળતી વ્યક્તિ દીઠ જે કેલરી છે એટલે કે દૈનિક કેલરીનું પ્રમાણ તો કે ગ્રામીણ વિસ્તારમાં 2400 કેલરી અને શહેરી વિસ્તાર માટે 2100 કેલરી મળવી જોઈએ એ અહીં નક્કી કર્યું છે. તો એટલી કેલરી મેળવવા માટે જે ખર્ચ નક્કી કરવામાં આવ્યો હોય એટલું ખર્ચ પણ જે ન કરી શકે તો તેને અહીં ગરીબ ગણવામાં આવશે. તો એ રીતે ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવાય છે. વર્ષ 1900 એટલે કે શરૂઆતના વર્ષોની આપણે વાત કરીએ તો કે શરૂઆતના વર્ષોની અંદર આ જે પ્રમાણ હતું તો કે 49 રૂપિયા અને 57 રૂપિયા જેટલું હતું. ત્યાર પછી વર્ષ 2011-12માં આ જે પ્રમાણ છે તે ગ્રામીણ વિસ્તાર માટે 816 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 1000 રૂપિયા એ નક્કી કરવામાં આવેલું. એટલે કે જે વ્યક્તિ દૈનિક કેલરી મેળવવા માટે આટલો ખર્ચ પણ ન કરી શકતી હોય તો તે ગરીબી રેખા હેઠળ જીવે છે એમ ગણવામાં આવે છે, એટલે કે જેને ગરીબ ગણવામાં આવશે. તો આવક અભિગમની અંદર આપણે જોઈએ તો કે ખોરાકમાંથી મળતી કેલરી મેળવવા માટે એટલે કે જે કેલરી મેળવવા માટે જરૂરી ખર્ચ કરવાનો છે એટલું પણ જે ખર્ચ ન કરી શકતો હોય તો તેને ગરીબ ગણવામાં આવશે. એટલે કે આવક અભિગમની અંદર ચીજ વસ્તુને સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવે લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા અને એ ગરીબી રેખા હેઠળ કેટલા લોકો છે એના આધારે અહીં ગરીબીનું પ્રમાણ નક્કી થાય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ બીજા અભિગમ પર, ગરીબીનો આધુનિક અભિગમ એટલે કે બિન આવક અભિગમ. ગરીબીના આધુનિક અભિગમમાં લઘુત્તમ સરેરાશ જીવન ધોરણનો ખ્યાલ મહત્વનો છે. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો સમાવેશ થાય છે. એટલે કે આવક અભિગમની અંદર માત્ર ખોરાકમાંથી મળતી કેલરીને ધ્યાનમાં લેવાતું અને એ ખોરાક મેળવવા માટે કે કેલરી મેળવવા માટે કે ગ્રામીણ વિસ્તારમાં 2400 કેલરી અને શહેરી વિસ્તારમાં 2100 કેલરીનું પ્રમાણ નક્કી થયેલું અને એટલી કેલરી લેવા માટે દર મહિને વ્યક્તિ દીઠ જે ખર્ચ વપરાશી ખર્ચ જે છે માથાદીઠ વપરાશી ખર્ચ જે નક્કી કરવામાં આવેલો એટલું પણ જે ખર્ચ ન કરી શકે તો એ ગરીબ ગણાતો. હવે આ ખ્યાલની અંદર આપણે જોઈએ તો કે લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલને અહીં મહત્વનો એટલે કે એ ખ્યાલને અહીં ધ્યાનમાં લેવાયું છે. એમાં માત્ર ખોરાક નથી પણ તે સિવાયની પણ અન્ય બાબતોને ધ્યાનમાં લેવાઈ છે જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો અહીં સમાવેશ થાય છે. ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતોનો વિચાર થવો જોઈએ. એટલે કે આધુનિક અભિગમની અંદર તો કે માત્ર ખોરાક મેળવવા માટે એટલે કે મેળવતા પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ નહીં પણ તે સિવાયના પણ માનવ જીવનના વિકાસ માટેની જે જરૂરી બાબતો છે એનો પણ અહીં વિચાર કરવામાં આવ્યો છે. અમર્ત્ય સેનના મત મુજબ આપણે જોઈએ તો કે અમર્ત્ય સેને જેના ઉપર ભાર મૂકેલો તેની આપણે વાત કરીએ તો આવક સિવાયની માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગી તેમજ સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો વિચાર થવો જોઈએ. મોટા ભાગે આપણે જોઈએ તો કે ગરીબી એ શું છે તો કે વંચિતતા કે અભાવની સ્થિતિ છે.
તો કે ગરીબીમાંથી ક્યારે બહાર આવી શકાય? તો માત્ર આવકના સંદર્ભમાં જ આપણે વિચાર કરીએ તો એ ખ્યાલ અપૂરતો કાં તો એક જ પાસું દર્શાવે છે, પણ ખરેખર આપણે જોઈએ તો કે માનવ જીવનનો વિકાસ ક્યારે શક્ય બને? તો કે એના માટે કેટલીક બીજી પણ બાબતો છે. તો કે જ્ઞાન એટલે કે શિક્ષણ, બધાને શિક્ષણ મળવું જોઈએ. તો કે ગરીબ વર્ગ ગરીબીના કારણે શિક્ષણથી વંચિત રહી જાય છે. બીજું તો કે આરોગ્યની અને આરોગ્યની અપૂરતી સુવિધાઓ, સમતોલિત આહારનો અભાવ વગેરેના કારણે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકતો નથી. સારું જીવન ધોરણ, લઘુત્તમ ખર્ચે તમામ પ્રકારની સુવિધા એ મેળવી શકે, એટલે કે સારું જીવન ધોરણ જીવી શકે એનો અધિકાર ગરીબ વ્યક્તિને પણ એટલો જ છે જેટલો ધનિકને હોય છે. તો એ રીતે સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, રોજગારી મેળવવા માટે કે કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માટે વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગી તેમજ સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. આ બાબતનો અહીં આધુનિક અભિગમની અંદર વિચાર કરવામાં આવ્યો છે. તો કે કોઈ પણ વ્યક્તિ આપણે જોઈએ તો કે ગરીબીના કારણે મોટાભાગે એને એટલી તકો મળતી નથી જેટલી શહેરી વિસ્તારમાં રહેતા કે ધનિક વર્ગના લોકોને મળે છે. એ જ પ્રમાણે પસંદગીની તકો પણ ગરીબ વ્યક્તિને મોટાભાગે મળતી નથી. તો એ બાબતને પણ અહીં ધ્યાનમાં લેવાઈ છે. એ જ પ્રમાણે સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો વિચાર પણ થવો જોઈએ. એને પણ અહીં એના પર પણ વધારે ભાર આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP-ના એટલે કે માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે HDI અને માનવ ગરીબી આંક HPI-ની ગણતરીમાં મુખ્ય 3 બાબતો જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપણે જોઈએ તો કે આધુનિક અભિગમની અંદર તો કે કોઈ પણ દેશ આર્થિક વિકાસ સાધ્યો છે તે માપવા માટે તો કે માનવ વિકાસ આંક એ મહત્વનો ખ્યાલ છે, એક મહત્વનો માપદંડ રહ્યો છે. તો કે માનવ વિકાસ આંકની અંદર જે માનવ વિકાસ માપવા માટેના જે ઘટકો છે કે બાબતો છે એમાં મહત્વની જે 3 બાબતો છે જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ એનો સમાવેશ કર્યો છે. એ જ પ્રમાણે માનવ ગરીબી આંકની રચનામાં પણ જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એ રીતે આપણે જોઈએ તો કે આવક સિવાયની જે ઘણી બધી બાબતો છે કે જે માનવ વિકાસ માટે મહત્વની છે તો એ બાબતને અહીં ધ્યાનમાં લેવાયું છે. એટલે કે આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. માટે ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતનો પણ વિચાર થવો જોઈએ. તો એ બાબતને ધ્યાનમાં લઈને આ ખ્યાલની રચના કરવામાં આવી છે. તો આ વિડીયોમાં ફક્ત આટલું જ. હવે આવતા વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે આપણે ગરીબીનું સ્વરૂપ વિશેની ચર્ચા